નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ટ્રાન્સલેટર ઓફિસર પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ। તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, ભરતીનું નોટિફિકેશન છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। તો તમે મિત્રો આ વેબસાઇટ ઉપર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો મિત્રો, એસએસસી તરફથી હિન્દી ટ્રાન્સલેટરની ભરતી બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, અગત્યની તારીખ વિશે વાત કરી લઈએ। આ ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। તે 2/8/2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ ફોર્મ છે તે તમે 25/8/2024 સુધી ભરી શકશો। અને મિત્રો, તમે જો તમારું પેમેન્ટ ભરવાનું બાકી હોય તો તે તમે 26/8/2024 સુધીમાં ભરી શકશો। જો મિત્રો તમારું ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો તે તમે 4/9/2024થી 5/9/2024 સુધીમાં સુધારો કરી શકશો। તો મિત્રો, અહીં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે। તે અંદાજે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં લેવામાં આવશે। તો મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો જીટીઓ એટલે કે જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર એટલે કે એથી લઈને સી સુધીમાં આવતા તમામ ઉમેદવારોને લેવલ 6 પ્રમાણેનો પગાર ધોરણ એટલે કે ₹35,400થી લઈને ₹1,12,400 સુધી આપવામાં આવશે। તે પછી વાત કરીએ તો મિત્રો, એસએસટી એટલે કે સિનિયર હિન્દી ટ્રાન્સલેટર ને લેવલ 7 પ્રમાણે ₹44,900થી લઈને ₹1,42,400 મળવાપાત્ર થશે। તો મિત્રો, ચર્ચા કરેલી વય મર્યાદા વિશે। તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તે 1/8/2024ને ધ્યાનમાં રાખી ગણવામાં આવશે। અને કેન્ડિડેટનો જન્મ 2/8/1994 અને 1/8/2006ની વચ્ચે થયેલો હોવો જોઈએ તે ઉમેદવાર આ ફોર્મ ભરી શકશે। પરંતુ અહીં અનામત વર્ગના ઉમેદવાર છે તેની થોડી છૂટછાટ આપવામાં રહેશે। જેમ કે SC/STને 5 વર્ષની છૂટ, OBCને 3 વર્ષની છૂટ, PWDને 10 વર્ષની છૂટ, PWD OBCને 13 વર્ષની છૂટ, PWD SC/STને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આ પ્રમાણે એજ મર્યાદાને ધ્યાનમાં રાખી આ ફોર્મ ભરવાનું રહેશે। તો વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। તો જે કોઈ મિત્રો એથી લઈને સી સુધીના ઉમેદવાર જુનિયર હિન્દી ટ્રાન્સલેટરમાં ફોર્મ ભરાવતા હોય તે માટે માસ્ટર ડિગ્રી રિક્વાયરમેન્ટ છે કોઈપણ યુનિવર્સિટીમાંથી કરેલી હોવી જોઈએ અને હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજનો જાણકાર હોવો ફરજિયાત છે। જો કોઈ ઉમેદવાર સિનિયર હિન્દી ટ્રાન્સલેટરનું ફોર્મ ભરાવે તો તે કોઈપણ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી કરેલો હોવો જોઈએ અને હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજનો જાણકાર હોવો જોઈએ। મિત્રો, ચર્ચા કરી લઈએ એક્ઝામ ફી વિશે। તો મિત્રો, અહીં ₹100 ફી ભરવાની રહેશે, પણ મહિલા કેન્ડિડેટ અને SC/ST અને PWBDમાં આવતા કેન્ડિડેટને એક્ઝામ ફી ભરવાની રહેશે નહીં। તો મિત્રો, ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો આમાં 2 પ્રકારની એક્ઝામ લેવામાં આવશે। તેમાં પહેલા પેપરમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે। તે કોમ્પ્યુટર બેઝ હશે। તેમાં સબ્જેક્ટમાં જનરલ હિન્દી અને જનરલ ઇંગ્લિશ પ્રકારના પ્રશ્ન હશે। તેમાં 100 માર્ક્સના પ્રશ્ન હશે અને 2 કલાકમાં પૂરા કરવાના રહેશે। અને બીજા પેપરમાં તમારે થિયરિકલ પ્રશ્ન હશે તે તમારે ફિઝિકલી દેવાના રહેશે। તેમાં તમારે ટ્રાન્સલેટર પ્રકારના પ્રશ્ન હશે તે 200 માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવશે અને તેનો પણ સમય 2 કલાક અને 40 મિનિટનો આપવામાં આવશે। મિત્રો, આ એક્ઝામ પદ્ધતિમાં માઇનસ પદ્ધતિ હશે, તો ધ્યાન રાખીને આ એક્ઝામ ભરવાની રહેશે। આ એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ: 10માનું રિઝલ્ટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન સર્ટિફિકેટ, હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજ ટ્રાન્સલેટરનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, જો તમે વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ અને કોઈપણ તમે ચૈનિક અથવા કોઈપણ બીજી હોદ્દામાં હોય તો તેનું સર્ટિફિકેટ જરૂરી છે। બાકીના બધાય ડોક્યુમેન્ટ ઓપ્શનલ ગણવામાં આવશે। તો મિત્રો, આ હતી એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ટ્રાન્સલેટરની વેકેન્સી। તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર બતાવજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, કેમ કે તેનાથી તેને પણ ફાયદો થશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। તો મળીએ આવા જ વિડીયોમાં, ત્યાં સુધી ધન્યવાદ મિત્રો।